ફ્રેન્ડ્સ આજે ઇડલીનો પ્રોગ્રામ છે ભાઈ. અત્યારે સાંજે ઇડલી ખાવાનું મન થઈ ગયું હતું તો ઘરે જ ઇડલીનું ખીરું પલાળી દીધું હતું ભૂમિએ, અને આપણે ઘરે જ ખીરું બનાવ્યું છે આજે. તો ઇડલી ને સાંભાર ને ચટણી ને બધું ઘરે જ બનાવ્યું છે આજે. મોજ આવવાની છે ભાઈ ઇડલી સંભાર ચટણીમાં, બધું ઘરે જ બનાવ્યું છે. આપણે જોઈએ જો ઇડલી કેવી બની છે ને. ઇડલી બની ગઈ છે, સંભાર બને છે અને અહીંયા ચટણી રેડી છે. હાલો બતાવીએ તમને ઇડલી અને સંભાર કેવું છે ને. તો ભાઈ શું કેવું ભાઈ આજે ઇડલી સંભાર? કાઈ કેવું નથી, બસ જો બને છે. હે જો અહીંયા ઇડલી બની ગઈ છે, એની ચટણી રેડી છે, ઘરની ચટણી છે ભાઈ, નાળિયેરની લસણની લસણ ને દાળિયા મિક્સ મસ્ત વાળી વઘારવાળી. અહીંયા જે સંભાર ઉકળે છે ભાઈ મસ્ત મજાનો, જોઈ લ્યો. સરગવાની સિંગ ને દૂધી ને ટમેટા વાળો મસ્ત છે ને ભાઈ. જોઈ લ્યો ભાઈ, સરગવાની સિંગ છે, દૂધી નાખી છે. ઓહો મસ્ત સંભાર ઉકળે છે ભાઈ એમાં. ને ભાઈ પ્લેટ આમાં મૂકવાની છે. ડબ્બો એટલે ડબ્બો એક નહોતું, તળિયું ઢકાય એટલું જ હતું. પણ આમાં ઢકાઈ જાય ને એટલે આથો સરસ આવે એટલા માટે ડબ્બો. ઇડલી જોઈ લ્યો ભાઈ. ઇડલી આમ જો આમ તમને કાપીને બતાવું ભાઈ. ઘરે જ ખીરું બનાવ્યું છે આપણે, સારું બને. પલાળીને બનાવ્યું છે ભાઈ, દળીને નથી બનાવ્યું. ને ઇડલી જોઈ લ્યો તમે, હમણાં ખબર જ પડી જાય કે કેટલી ફ્લફી છે ને. એ આપણે પેલા ઘરે ખીરું ના બનાવતા, અહીંયા આવીને ખીરું બનાવતા શીખી ગયા છીએ. મસ્ત બન્યું છે આ વખતે, ને એકદમ સુપર બની છે ઇડલી. સોફ્ટ અને એવી રીતે જો આને આમ ચટણી ખાઈ લેવાની. ખબર કોઈ લેવાનો એનો. રોટલી શાક તો ભાવતા છે ને, તો પછી કઈ તેલ વાળું અત્યારે હાલે ને, એટલે આવું કઈક બીજું તો શું કરું, રોજ રોજ નવું મસ્ત બની છે ભાઈ ઇડલી, આ ચટણી અને સાંભાર. આ સંભાર ભાઈ. સંભાર ઉકળી ગયો છે, હવે બંધ કરી દઈ. બંધ કરી દઉં ને તો ઘાટો થઈ જાય. ઘાટો થઈ જશે, ઓલરેડી ઘાટો જ છે જો મસ્ત. હવે એમાં ખાલી ધાણા ભાજી હવે આમાં મસ્ત મજાની લીલી લીલી ધાણા ભાજી નાખી દઈએ, ને સંભાર રેડી. ને જોઈ લ્યો ભાઈ આ ઇડલી બની છે ભાઈ. જોઈ લ્યો ભાઈ ઇડલીનું તમે ટેક્સચર જોવો ખાલી, એ ઉપરથી જ લાગે છે કે ઇડલી કેટલી સોફ્ટ છે. જો આ છે ને. બાકી ઇડલી ને સંભાર ખાવા બધા આવી જાવ. ને જોઈ લ્યો ભાઈ આ ઇડલી કાઢે છે. જો આ ઇડલી કાઢી, એમાં જોઈ લ્યો ભાઈ. ઓહો એ જો આ ઇડલી કાઢી નહીં, જો આ છે ને. બાકી મસ્ત મજાની ઇડલી બની છે ભાઈ, જોરદાર ઇડલી ને સાંભાર ને. બાકી સાઉથ ઇન્ડિયન પ્રો હો ભાઈ. સાઉથ ઇન્ડિયન પ્રો તો હવે થયા છે, પેલા આવડતી નહીં બનાવતા. હા પહેલાં તો હું આને કહેતો ને તો એ ઇડલી ને સંભાર ઘરે બનાવતો ને ના પાડતી. નવી નવી મેરેજ થયા ત્યારે ઘરે કોઈ દી, અમારી ઘરે કોઈ દિવસ ઇડલી બનતી જ નહીં. અમારે આપણે પ્રો બનાવી દીધી ત્રણેય છે. બેન ભાઈને જ ખાવું હોય. મમ્મી પપ્પા ઇડલી સાંભાર ને એવું ના ખાતા, તો અમે બહાર ખાઈ આવતા, એટલે આપણે અમે એને પ્રો બનાવતા જ બનાવી નહીં. દીધી જો ઇડલી સંભાર.